એ શબ્દને આપણે લખીએ તો એ ચૈતન્ય છે, ચૈતન્ય વસ્તુ છે, ભૌતિક રાસાયણિક વસ્તુ નથી. એટલે એની જે કેરેક્ટરિસ્ટિક છે, ગુણધર્મ છે, એ ભૌતિક રાસાયણિક વસ્તુથી અલગ છે, ભિન્ન છે. જીવનનો જે ગુણધર્મ છે એ ભૌતિક રાસાયણિક વસ્તુથી ભિન્ન છે, અલગ છે, ચૈતન્ય ગુણધર્મ છે એનો. ચૈતન્ય ગુણધર્મ એટલે શું? જે આશા વિચાર ઈચ્છા છે એ જ ચેતના છે, ચૈતન્ય છે. અને ભૌતિક રાસાયણિક ગુણધર્મ ન હોવાથી જીવન પોતે ભૌતિક રાસાયણિક વસ્તુ અથવા તો વાસ્તવિકતા અથવા તો હકીકત ન હોવાના કારણે જ કોઈ પણ બીજા ભૌતિક રાસાયણિક મશીનથી એને જોઈ શકાતી નથી. અને એટલા માટે વિજ્ઞાનના કોઈ સાધનમાં એ વસ્તુ આવતી નથી. એટલા માટે વિજ્ઞાન છે એ એને માનતું નથી. પણ જીવનની જે અસર છે, ઇફેક્ટ છે ચૈતન્યની, એ આ જે બ્રેઇન છે, મગજ, એના ઉપર થાય છે. એના ઉપર એના સંકેતો પસાર થાય છે, ઝીલાય છે, કોમ્યુનિકેટ થાય છે. અને બ્રેઇન છે એ જે ભાઈએ કીધું એમ આખું એનું એક તંત્ર છે જે આખા શરીરમાં બધી જગ્યાએ ફેલાયેલું છે ચેતાતંત્ર સ્વરૂપે. તો અહીંયાથી જે ચૈતન્ય કોમ્યુનિકેટ કરે છે, જીવન અહીંયા કોમ્યુનિકેટ કરે છે, એ એના દ્વારા છે એ સમગ્ર ચેતાતંત્ર સુધી એની સૂચનાઓને ગ્રહણ વિસર્જન કરે છે, સેન્સ કરે છે. તો બહારથી જે સૂચનાઓ આવે એ ચેતાતંત્ર લે છે, ચેતાતંત્ર લઈ અને અહીંયા બ્રેઇન સુધી પહોંચાડે છે. આ બ્રેઇન છે એ આ જીવન સુધી પહોંચાડે છે. જીવન એને છે એ રીડ કરે છે, વાંચે છે કે ઠંડી લાગી, ગરમી લાગી, શબ્દ સાંભળો, એ શબ્દનો અર્થઘટન કરે છે. એવી જ રીતના છે એ જીવનમાં જે આશા વિચાર ઈચ્છા થાય છે, જેમ કે સુખ કે દુઃખની અનુભૂતિ, તો એ અનુભૂતિ છે એ અહીંયા બ્રેઇનને મોકલે છે, એના ઉપર પ્રભાવ મોકલે છે. એ પ્રભાવને અનુરૂપ પછી શરીર ઉપર ચેતાતંત્ર છે એ પ્રભાવોને પ્રસરાવે છે, ટ્રાન્સમિટ કરે છે, નિર્ણય લે છે. એ રીતના છે એ આખું ચૈતન્ય છે, જીવન છે એ શરીરમાં પોતાનું કોમ્યુનિકેશન છે એ ચાલુ રાખે છે. તો આ રીતના છે એ આ જે જીવનની આ શરીરમાં ગતિ છે, એ ગતિ આ પથમાં એટલી ફાસ્ટ છે કે હરેક સમયે તમે જોવો તો જીવનની સ્થિતિ છે એ શરીરમાં હરેક કોષમાં છે એવું જ લાગે છે. એટલે કે બધા લોકોનું ધ્યાન છે ને અહીંયા હું શું કહું છું, એટલે કે કોઈ એક સમયે ચૈતન્ય છે એ અહીંયા છે એવું હું કહી નથી શકતો. બધા જ સમયે હું જોવા જાઉં તો ચૈતન્ય અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આખા સમગ્ર શરીરમાં છે એ એટલી ફાસ્ટ છે એ સ્પીડથી ફરે છે કે જીવનનો જે આકાર છે એ શરીરના આકાર જેવો જ હોય છે, એના જેવો જ એનો પુંજાકાર બને છે. એમ કહેવાય પુંજાકાર એટલે શું? ઓકે, ધારો કે આપણે છે એ એક દોરી હોય, એક દોરડું હોય, એ દોરડાને આપણે એક છેડે સળગાવીએ અને બીજો છેડો પકડીને આપણે ફેરવીએ ગોળ ફાસ્ટ, તો જે આગ છે જે સળગાવેલી છે એનું દર્શન થશે, એ પણ કેવું થશે? ગોળ દેખાશે, રીંગ જેવું. તો એ જે રીંગ જેવું દેખાય છે એને જ શું કીધું? પુંજાકાર. તો જીવન છે એ શરીરમાં, આખા શરીરમાં હરેક કોષ રચનામાંથી એટલું ફાસ્ટલી ફરે છે કે એ માનવનું જેવું શરીર છે એવા પુંજનો એનો આકાર છે એ બને છે. તો જીવન છે એ આ રીતના
ચૈતન્ય છે એ આ રીતના સમગ્ર શરીરમાં બધા જ કોષમાંથી પાસ થઈને શરીરને આ રીતના જીવંત રાખવાનું કામ કરે છે, લાઈવ રહે છે, જીવંત રહે છે. આ છે એ જીવનનો જે કાર્યગતિ પથ છે અથવા તો સ્પીડ જે એની છે એના કારણે એ સમગ્ર શરીરમાં હરેક સમયે પ્રેઝન્ટ હોય. બીજો એક્ઝામ્પલ લઈએ તો આ પંખો જે ફાસ્ટ ફરે છે એના કારણે એ આખું ગોળ ચક્કર છે એમાં જ છે એ પંખાના પાંખિયા દેખાય છે. તો ક્યારે આપણે કહીએ કે કોઈ સમયે જીવન ક્યાં છે, તો એ કોઈ એક બિંદુ ઉપર છે એવું નહીં કહી શકીએ. એ સમગ્ર શરીરમાં છે એ વ્યાપ્ત છે જીવન છે. તો જીવન છે અથવા તો ચૈતન્ય છે એ આપણા આખા શરીરને આ રીતના ઓન કરે છે, ગ્રહણ કરે છે, સ્વીકારે છે, જેથી કરીને શરીરની અંદર જીવંતતા બનેલી રહે છે. પણ શરીરના બધા જ અંગ અવયવો જીવનની અંદર જે આશા વિચાર ઈચ્છા છે એને રીડ નથી કરી શકતા, વાંચી નથી શકતા. એ વાંચવાનું કામ છે એ સૂક્ષ્મ વસ્તુ છે એ જ કરી શકે છે, જે બ્રેઇન છે. તો જીવન છે એ શું છે? સૂક્ષ્મતમ છે. તો સૂક્ષ્મતમને વાંચશે કોણ? સૂક્ષ્મ. અને પછી એ સૂક્ષ્મને વાંચીને સ્થૂળ શરીર ઉપર છે એને પરાવર્તન કરશે. આ રીતના શરીરમાં છે એ જે સાહેબે આપણે હમણાં કીધું વિજ્ઞાનમાં, તો ધારો કે આપણને છે એ શરીરમાં કોઈ જગ્યાએ છે એ સંવેદના આવી, તો એ સંવેદના છે એ ક્યાં પહોંચશે? આપણા જે ચેતના તંત્ર છે, ચેતાતંત્ર, એ ચેતાતંત્ર દ્વારા છે એ બ્રેઇન સુધી પહોંચશે. બ્રેઇન છે એ જીવન સાથે કનેક્ટેડ છે, કારણ કે જીવન છે એ આખા શરીરમાં સતત ફર્યા જ રાખે છે. એની સ્પીડ કેટલી છે? જે સાહેબે તમે કીધું એમ પ્રમાણે કે કારણ કે કોઈ ભૌતિક વસ્તુ નથી એટલે એની સ્પીડનું પરિમાણ છે એ ભૌતિકથી ઉપર છે, એનાથી ઘણું અતિશય ફાસ્ટ છે. તો એની કોઈ સ્પીડ માપી શકાતી નથી, એ ફાસ્ટ છે. એટલું ફાસ્ટ છે કે શરીરમાં હરેક ક્ષણે હરેક જગ્યાએ છે. તો અત્યારે જ્યારે હું વાત કરું છું ત્યારે જીવન અહીંયા છે અને અહીંયા છે, એ મારા શરીરના આકારમાં ફેલાયેલું છે. ઇનફેક્ટ એટલું કહીશ કે શરીરથી થોડુંક બહાર સુધી ફેલાયેલું છે, થોડુંક બહાર. એટલે કોઈ પણ આપણા શરીર ઉપર છે એ ધારો કે હુમલો થાય કે આક્રમણ થાય છે, તો એક્ઝેક્ટલી હજી આપણને ટચ થાય એ પહેલાં જ આપણે વસ્તુને માપી લઈએ છીએ. તો એ ચેતના છે, ચૈતન્ય છે, જીવન છે, એ આ રીતના આપણા શરીર સમગ્રમાં ફેલાયેલું છે. એટલા માટે તો બ્રેઇનમાં છે એ જે આપણે આ સંવેદનાઓને ગ્રહણ કરીએ છીએ, એ બ્રેઇન છે એ જીવનને મોકલે છે. અહીંયાથી બ્રેઇનમાંથી ક્યાં જાય છે? તો કે જીવનમાં જાય છે. જીવન છે એ એને પ્રોસેસ કરે છે. જે સૂચના મળી, તો કે શેની સૂચના મળી? ઠંડીની સૂચના મળી, ગરમીની સૂચના મળી, મીઠું લાગ્યું, ખાટું લાગ્યું, આ બધી સૂચનાઓ છે, ઇન્ફોર્મેશન છે. કોઈ શબ્દ બોલ્યા, એ શબ્દનો અર્થ શું કાઢ્યો, એ બધું અહીંયા આશા વિચાર ઈચ્છામાં નીકળે છે. એ જે નીકળે છે એનું કન્ક્લુઝન અહીંયા બ્રેઇન ઉપર પડે છે. બ્રેઇન છે એને અનુરૂપ કોઈ કાર્ય કરવું હોય તો ચેતાતંત્ર દ્વારા છે એ શરીર પાસે કરાવડાવે છે. જેમ કે હું અત્યારે અહીંયા બેઠો છું અને કાંઈક વિચારું છું, વિચારતા વિચારતા મને એમ થયું કે કાંઈ વસ્તુ મારે લખવી જોઈએ જે તમને સમજવામાં સહયોગી બને. તો જીવન એવો નિર્ણય લેશે કે ચાલો ઊભો થા અને નોટ અહીંયા છે એ લખવાનું સ્ટાર્ટ કર. તો જેવું જીવન નિર્ણય લેશે, બ્રેઇનને સંકેત આપશે, બ્રેઇન છે એ શરીરને સંકેત આપશે, એટલે હું ઊભો થઈશ અને ઊભો થઈને જે વિચારવાનું હોય, વિચારેલું હોય છે એ લખીશ. એ હાથને સંકેત આપશે, હાથ છે એ લખી નાખશે. આ રીતના છે એ કામ થાય છે. તો અત્યાર સુધી આપણે છે એ શું માનેલું હતું
અથવા જે તમે જાણતા હોય કે જે પણ નિર્ણયો લેવાય છે એ અહીંયા બ્રેનની અંદર થાય છે, આશા વિચાર ઈચ્છા. તો બ્રેન છે એ આશા વિચાર ઈચ્છા નથી કરતું, જીવન છે એ આશા વિચાર ઈચ્છા કરે છે. બ્રેન છે એ મગજ છે એ એને પ્રોસેસ કરે છે. તો એ પ્રોસેસિંગ યુનિટ છે કમ્પ્યુટરની ભાષામાં. બ્રેન છે એ શું છે? સીપીયુ ટાઈપનું છે, પ્રોસેસિંગ કરવાનું કામ કરે છે. પણ બ્રેન છે એની મહિમા ઓછી નથી. બ્રેન માનવ શરીરની અંદર સૌથી સૂક્ષ્મતમ મહીન રચના છે. એ એટલી સૂક્ષ્મતમ છે કે જે આ સૂક્ષ્મ ઇકાઈ છે, એકમ છે, ચૈતન્ય, એના સંકેતો એ ગ્રહણ કરી શકે છે. સાથે સાથે અમુક સંકેતોને બ્રેન પોતાની ઉપર પ્રોસેસ કરીને સાચવીને રાખે છે. એટલે મેમરી નથી કહેતો, પણ અમુક પ્રકારની ટેવો, આદતો એ બ્રેનની અંદર પ્રોસેસ કરેલી હોય, સાચવેલી હોય. તો એ જે આદતો હોય એના માટે છે એ જીવનને ફરીથી જોઈ અને વિચારવું પડતું નથી. બ્રેનમાં એ વસ્તુ અમુક જગ્યાએ પ્રોસેસ કરેલી પડી હોય. સીધી જીવન છે એ પ્રોસેસિંગ જે જગ્યા છે એને સંકેત આપે, એ એક્ટિવ થઈ જાય અને કામ પૂરું થઈ જાય. તો આપણી જે જીવનની રોજિંદી ક્રિયાઓ છે ટેવ સ્વરૂપે, એ બધી બ્રેન ઉપર પ્રોસેસ થયેલી પડી હોય. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે જ્યારે તમે છે એ પહેલી વાર સાયકલ ચલાવતા શીખો, તો સાયકલ કેવી રીતના ચલાવવી એની સૂચના, એની આવડત એ પહેલાં હોતી નથી, એટલે તમારે શીખવી પડે. તો જ્યારે તમે શીખતા હોય ત્યારે તમારું જીવન છે એ સમગ્ર શરીરને કંટ્રોલ સાથે હોય કે કઈ રીતના હું સાયકલ ચલાવું જેથી કરીને એ વ્યવસ્થિત ચાલે. તો એ શીખવાના ભાગમાં છે એ જીવનનું એકદમ સાયકલ સાથે છે એ તદાકાર હોય છે, જીવન અને શરીર બે. એકવાર એ વસ્તુ શીખાઈ જાય, પકડ બની જાય એની ઉપર, એના પછી શું થશે? તો કે જે નિશ્ચિત વસ્તુ શીખાઈ ગઈ છે એ એક આદત સ્વરૂપે બ્રેનમાં કોઈ જગ્યાએ સ્ટોર થઈ જશે. હવે પછી મારે એ વસ્તુને કરવી હોય તો મારે જીવનને એટલું બધું કસરત કરાવવાની જરૂર પડશે નહીં. જીવનને ખાલી એટલો નિર્ણય જ લેવાનો છે, સાયકલ ચલાવવાની જ બસ. પછી પેન્ડલ લાગશે, સંતુલનમાં રહેશે, કોઈ સાથે એક્સિડન્ટ નહીં થાય, અને સ્કૂલેથી ઘરે પહોંચી જશું, ઘરે હશું તો સ્કૂલે આવી જશું. હા, એમાં કોઈ આકસ્મિક સંજોગોમાં છે એ વધારે ધ્યાન આપવાની જરૂર પડે તો બ્રેન છે એ તરત જ ધ્યાને આપશે. એટલે સંપૂર્ણ રીતના જીવન ધ્યાને આપશે. જીવન છે એ સંપૂર્ણ રીતના પોતાનું ધ્યાન છે એમાંથી ખેંચી નથી લેતું, પણ ઘણી ખરી વસ્તુઓ ઓટોમેટેડ મોડમાં થતી હોય એવું લાગે છે. તો ઘણીવાર આપણે જોઈએ તો શીખ્યા પછી, ધારો કે અહીંયા સ્કૂલે હોય અને સ્કૂલેથી આપણે સાયકલ કે મોટરસાયકલ કે કાર લઈને ઘરે જાય તો આપણને એમ લાગે કે કેવી રીતના ચલાવીને ક્યારે હું પહોંચી ગયો ખબર જ ન પડી. કારણ કે એમાં જીવનને કોઈ સક્રિય થઈને નિર્ણય લેવાની જરૂર નથી. એવી જ રીતના ધારો કે તમે કોઈ ખાવાની વાનગી બનાવો પહેલી વાર, તો પહેલી વાર તમે ધ્યાન આપો ને કઈ વસ્તુ કઈ સિક્વન્સમાં કેટલા અનુપાતમાં પ્રપોર્શનમાં કેટલી વાર ઠંડી ગરમ કરવાની છે, નાખવાની છે, બરાબર. પણ એકવાર આવડી જાય પછી, ધારો કે ચા બનાવતા પહેલી વાર શીખાવો એ અને આવડી ગઈ પછી, તો આવડી ગઈ હોય પછી શું હોય? ઓલમોસ્ટ છે એ આપણે ઉઠીને એ કામ છે એ મિકેનિકલી થઈ જતું હોય એ રીતના થાય. જીવન છે એ બીજા વિચારોમાં પોતાની રીતના છે એ પડેલું હોય છે, ચા એની રીતના છે એ બની જાય છે. આવું થાય છે કે ને? તો જીવન છે એ આશા વિચાર ઈચ્છા કરે છે. એ આશા વિચાર ઈચ્છાને પ્રોસેસ કરવાનું કામ છે એ મગજ કરે છે, બ્રેન કરે છે. એમાંથી અમુક પ્રોસેસ થયેલી વસ્તુ આદત સ્વરૂપે બ્રેનમાં પડેલી હોય છે. તો જ્યારે એને અનુરૂપ કોઈ કામ કરવાનું થાય તો બ્રેન છે એ તરત જ નિર્ણય લે છે.
એવી જ રીતના જે પરાવર્તી ક્રિયા કીધી એમાંથી અમુક ક્રિયાઓ એવી છે જેનો નિર્ણય બ્રેઇન સુધી એ પહોંચતો નથી. ચેતાતંત્ર, જે કરોડરજ્જુનું ચેતાતંત્ર છે એ જ લઈ લે છે, કારણ કે એની ફાસ્ટ જરૂરિયાત છે એટલા માટે. તો શરીરમાં એ પ્રકારની વ્યવસ્થા છે કે જે શરીરના સંરક્ષણ માટે ઉપયોગી હોય. તો આ રીતના છે એ જીવન સમગ્ર શરીરમાં શરીરના આકાર સ્વરૂપે છે એ ફેલાયેલું હોય છે. જે રીતના મેં તમને કીધું કે આ પંખો ફરે છે તો એ આખા ગોળ પુંજમાં દેખાય છે.